તમે કેટલું ભણ્યા છો? અહીંયા તો અમારા ગામડામાં વધારે ભણવાનું હોતું નથી, એટલે 12 ભણેલી છું. સારું કહેવાય, તમે 12 ભણેલા છો. હું તો 10 ચોપડી જ ભણ્યો છું. કારણ કે મારા બાપુના મૃત્યુ પછી ઘરની બધી જવાબદારી મારા ઉપર આવી ગઈ હતી. એટલે આ જમીન જાગીર સંભાળવા માટે મારે ભણતર છોડવું પડ્યું. મારે પણ એટલા માટે છોડવું પડ્યું હતું ને ભણવાનું. મારે પણ મારા બા નાનપણથી ગુજરી ગયા હતા, ભાઈના લગ્ન થયા ન હતા, એટલા માટે ઘર કામમાં ને પ્રોબ્લેમ આવતી હતી. એ વાત બી બરાબર છે તમારી. જો હું તમને બધી વાત ખોલીને જ કરવા માગું છું. કદાચ હું તમને ગમતો હોય કે ના ગમતો હોય, તમારી હા હશે કે ના હશે, પણ તમે મને ગમો છો. જો ઈશ્વરે આપણો સાથ લખ્યો હશે ને તો જરૂર આપણે એક થઈશું. પણ કદાચ તમને ના ગમતું હોય તો તમે બિંદાસ ના પાડી શકો છો. મને કંઈ વાંધો નથી. એ તો ઘરના બધા વડીલ નક્કી કરશે, એમના ઉપર આધાર રાખશે. પણ મને એ ના સમજાણું કે તમે મને પહેલી જ નજરમાં હા પાડી દીધી. આપણે તો પહેલાં ક્યારે મળેલા પણ નથી, અને તમે મને મળ્યા અને હજી 1 જ કલાક થઈ છે. એવું નથી હોતું. હા, બધું ઉપરવાળો નક્કી કરે છે કે કોણ કોને ક્યારે ગમી જાય. જ્યારે કોઈ ગમતું માણસ સામે આવે ને તો હૃદયની અંદર એક કહેવાય ને કે મંદિરમાં કેમ શંખનાદ થાય એમ એક અવાજ આવે છે. હા, તમને જોયા પછી મને એવું લાગ્યું કે બસ મારી મંજિલ મને મળી ગઈ. પણ હવે હું એ નથી જાણતો કે તમને તમારી મંજિલ મળી છે કે નહીં. આ બધું તમારા જવાબ ઉપર નિર્ભર રાખે છે. બાકી મારા તરફથી તો હા છે. એટલે જ તે હું બીજા કોઈ તમને સવાલ પૂછવા નથી માગતો. હવે તો ઘરે જે મારા બાપુ ને મારા ભાઈ કહેશે એના ઉપર આધાર રાખશે. જો તમારા બાપુ અને તમારા ભાઈ કે એના પર તો આધાર રાખે છે, પણ સાચો આધાર તો તમારા જવાબ ઉપર હશે ને. કારણ કે જિંદગી તમારે વિતાવવાની છે, એ લોકોને નહીં. અને હું બીજી એક વાત કરી દઉં કે ભગવાનની દયાથી ખાધે પીધે સુખી છીએ. કોઈ અમીર બાપનો દીકરો હું નથી. હા, પણ તમને ક્યારેય દુઃખી નહીં થવા દઉં કે ક્યારેય તમને કોઈ વસ્તુની ઉણપ નહીં આવવા દઉં. એ જ સાચું છે ને. પૈસા તો શું છે, હાથનો મેલ છે, આજે છે અને કાલે નથી. પણ જીવનસાથી તો એવો હોવો જોઈએ કે આપણા હરેક દુઃખમાં આપણે આગળ હોવો જોઈએ અને સુખમાં આપણી પાછળ હોવો જોઈએ. આપણા ડગલે ડગલો ભરીને હોવો જોઈએ. આપણે સાચું હોય કે ખોટા હોઈએ, હરેક વસ્તુમાં આપણને સાથ આપવો જોઈએ. અને મારી તો એવી જ ઈચ્છા છે કે મને આવો જ જીવનસાથી મળે કે કોઈ પણ સંજોગમાં મારી સાથે આવીને ઊભા હોય છે, મારી પાછળ નહીં, અને દુનિયાની સામે લડવાની તાકાત રાખવો જોઈએ મારા માટે. તો સમજી લો કે તમને તમારી મંજિલ મળી ગઈ. પણ જુઓ, હું તમારી જેમ પહેલી નજરે પસંદ કરું એવી નથી. મને થોડોક સમય જોઈએ. ઠીક છે, જ્યારે તમને યોગ્ય લાગે ત્યારે જવાબ આપજો. બાકી મારા તરફથી તો હા જ છે. જો તમને કદાચ આમ તેમ થતું હોય તો તમે બિંદાસ ના કહી શકો છો. ના કહેવાની તો વાત નથી, પણ જોઈએ હવે આગળ. નસીબમાં લખ્યું હશે એ થશે. અને લગ્ન છે, આ કંઈ ઢીંગલા ઢીંગલીનો ખેલ તો નથી કે એક ઝટકામાં હા પાડી દીધી અને એકાબીજાને પછી કંઈ મનભેદ થયા તો અલગ પડી જવું. એમના કરતાં પહેલેથી થોડોક સમય લઈ અને વિચારવું સારું છે. જુઓ, તમે તમારી જગ્યાએ સાચા હશો, પણ મારું તો એવું માનવું છે કે પહેલી નજરનો પ્રેમ છે ને એ સર્વશ્રેષ્ઠ હોય છે. જે સંબંધ સમજી વિચારીને બંધાય છે ને એ સંબંધમાં મીઠાશ નથી હોતી. તમારું થિંકિંગ કદાચ રાઈટ હશે, પણ હું જ્યાં સુધી વિચારું છું ને ત્યાં સુધી પહેલી નજરનો પ્રેમ એ સર્વશ્રેષ્ઠ છે. એટલે હવે જે તમે જવાબ આપશો ને એ મને માન્ય રહેશે. સાચું કહું ને તો તમારી વાતચીત ઉપરથી મને એવું લાગે છે કે આગળ જતાં ભવિષ્યમાં તમે મને સમજી શકશો. સમજવાની વાત તો બહુ દૂર રહી. મેં તો અત્યારથી તમને પારખી અને સમજી લીધા છે. કારણ કે મારું દિલ જે કહે છે ને એ વાતને હું માનું છું. અને મારું દિલ અત્યારે એવું કહે છે કે તમે મારું ભવિષ્ય છો. પણ હું તમારું ભવિષ્ય છું કે નહીં એ મને ખબર નથી. એ બધી નસીબની બલિહારી છે. હવે બધો દારોમદાર
તમારા જવાબ ઉપર રહેશે. તમારે હારે વાતચીત કર્યા પછી તો મને પણ એવું લાગે છે કે તમે યોગ્ય છો મારા જીવનસાથી બનવા માટે. બાપુને વાત કરીશ, બાપુને ભાઈ શું કે એ ખબર પડે પછી. હા, એ વાત બી બરાબર છે. હા, આખરો નિર્ણય તો વડીલો જ લેશે, પણ આપણા બંનેના મન પણ મળવા જોઈએ ને. અને તમને એ પણ ખબર છે કે અમારું ઘર છે એ સામાન્ય પરિસ્થિતિમાં છે. જાણું છું, જેવું તમારું ફેમિલી છે એવું જ મારું ફેમિલી છે, એટલે હા એ બધું વિચારવાની કોઈ જરૂર નથી. કહેવાય છે ને કે જ્યારે સંસારનું ગાડું ચાલતું હોય ને ત્યારે બેય પૈડાને સમતોલ રાખવા પડે. તમે મને સાથ આપશો અને હું તમને સાથ આપીશ તો જીવનમાં ક્યારેય તકલીફ નહીં આવે, એની હું તમને ખાતરી આપું છું. હવે જાશું. ચાલો. અવાજ હેનો આવે છે ટ્રેક્ટરમાં કે હેડ ને થૂસતી આનો જ હશે. શું કરે છો એટલે? આ જોની ચાલુ કરીએ તો કઈક અવાજ ટર ટર કરે છે. આ મેં કીધું જોઈ જો આ બોલ બોલ ઢીલો થઈ ગયો હોય છે. હવે એ બધું પછી કર અને હું જે કહું ને એ સાંભળ. હા તો બોલો ને બાપુ. જો આજ મહેમાન આવવાના છે પાછા, એટલે આવે ને એટલે આ વખતે તો બધી વાત પાકી જ કરી નાખવી છે. હા તો પણ પાછા આવવાના હોય બીજી વાર તો એ પાકું કરવા જ આવશે ને, તો પાકું તમે કહો એમ કરી જ નાખવાનું છે. આપણને તો ગમી જ ગયું છે અને મને એવું લાગે છે કે બેનને ગમી જ ગયું છે, એટલે પાકું કરી જ નાખશું. તારી વાત સાચી છે, રામજીભાઈ સિંધ્યું છે તો એમાં કંઈ મોડું હોય નહીં, પણ હવે આ પહેલી વખત જોઈને ગયા ને પછી તો કાંઈક એને હયે બેઠું હોય તો જ ફરી વાર આવતા હોય. એ વાત પાકી જ છે. અને આમે તે બેને તે થોડી ઘણી વાત તો કરી છે એની ભાભીને જલ્પાને. તે મને એની વાત ઉપરથી એવું લાગ્યું કે છોકરાને ને કંઈક બેનને મન મેળતો છે, એટલે લગભગ તો પાકું થઈ જ જાહે. આવવા જો ની મહેમાનને. સારું, જો આ વાત નક્કી થાય અને બેન પરણીને હારે જાય ને એટલે મારા જીવને શાંતિ થાય. અરે તમારા જીવને શાંતિ થઈ જ જાહે બાપુ. તમે તમારી ઉપાધિ કરો માં ને આપણે ધામધૂમથી બેનના લગ્ન કરશું. હવે હું તને શું કહું છું, તો આ હાથે હરખું ન થાય તો પાદરથી ઓલા મન્યાને બોલાય ને હરખું કરી નાખે. અરે ન્યા મન્યાને કાંઈ ફજ્યા દેવા નથી ખોટા. આગળ હું આ જેવું તેવું છે બધું ખોલી બોલીને બધું હરખું કરી નાખી બાપુ. તમે તમારી ઉપાધિ કરવામાં. હા પણ એ આ સવડા છે ને પછી હમાય મરાવી દે એટલે પછી ચોમાસે વરસાદ વરસે ને એટલે જમીન છે ને લાપસી જેવી થઈ જાય ને મોલ એક નંબર થાય. હા હું એટલે જ કરું. આ જો વાહે શું છે આ ઢેફા ભાંગવાનું ફીટ કર્યું છે વાહે જો. તો પછી આ છે ને હરભર હું અવળી હવળી જમીન થઈ જાય ને તો કઈક વાવવાની મજા આવે. પછી હું આ એક પડું ખાલી પડ્યું છે ને ઘઉં વાવવાની ઈચ્છા છે. તમે શું કહો છો બાપુ? એ વાત તારી સાચી છે, ઘઉં સારા થાય. અને હું બીજું શું કહું છું કે આ વહુ છે ને એક વરસ થાય ને પિયર નથી ગયા, તો હમણાં ટાઈમ છે, આજ મહેમાન આવી જાય પછી ટાઈમ મળે ને તો એક આટો મારી આવો. હા તો આમે તે આ ખેડાઈ તો ગયું છે બરોબર. આ ઢેફા બેફા ભાંગી જાય પછી અઠવાડિયું આમે કઈ કામ નથી. તપ્પા તો દેવી જ પડશે જમીન, એટલે અઠવાડિયું જવા પણ હું નથી વાડીએ, એટલે આટો મારી આવશું તમે કહો એમ. બસ જો એ તો બિચારી ખાનદાન ઘરની દીકરી છે ને એટલે સામે હાલીને આપણને ક્યારેય નથી કહેતી કે મારે મારા પિયર જવું, તો આપણે સમજવું જોઈએ. નકર અત્યારના સમયમાં તને ખબર છે ને વરહમાં કેટલી વાર જાય. અરે બાપુ મને ખબર છે એ ખાનદાની વહુ છે, પણ આ કોની નજરથી ગોતીને લાવ્યા? તમારી. અને તમારી નજર કઈ જેવી તેવી છે? આ કોલસાની ખાંડમાંથી તમે હીરો ગોતીને લાવ્યા છો. બેટા આમ જ હોય, પણ લોકોને કાંઈ સમજ નથી પડતી. બસ આમ મારે આવું રૂપાળું જોવે, સંસ્કાર કોઈ નથી જોતું. પાળા તો છે ને ગામમાં ગોતતા જ હોય, પણ રૂપની હારો હાર જો સંસ્કાર ન હોય ને તો એ રૂપ કોઈ કામનું નહીં. કાળું ડિબાંગ ભલે હોય પણ જો સંસ્કારી હોય ને તો એનાથી ઘર ઉજળું દેખાય. બરોબર ને બાપુ? હા, આવી દીકરી તો જેના ઘરે વહુ બનીને જાય ને ભાગશાળી જ હોય, આપણા જેવા કોક જ એવા હોય. એટલે હું શું કહું છું, આપણી રાધામાં કઈ ઓછા સંસ્કાર નથી હો. આ ઘેરે હા હારે જાહે ને આ છે ને આપણું નામ ઉજળું કરીને દેખાડશે. તમે જોઈ જોઈજો. એ લોકો કહે કે નહીં બાકી તમારી દીકરી સંસ્કારી છે. પણ હવે આ બધું પાકું થાય ને પછી જાય ને આમાં કઈ ખબર નથી પડતી હું થવા બેઠું. આમ તમારે આમ જુઓ કાળજે પાણી રાખો બાપુ. આ પાકું થઈ ગયું એમ જ માનો તો સારું. આ એક જવાબદારીમાંથી હું મુક્ત થાવ, બીજું હું. બાકી હવે તો એ ઉંમર લાયક થઈ ગઈ છે અને જો આમના વરસ બે વરસ આવે ને તો પછી સારો છોકરો કોઈ હા નહીં પાડે.
એમાં આપણી બેનમાં હું કઈ ખામી છે તારો છોકરો આ નહીં પાડે? અરે એક ની રાજકુમારોની લાઈન લગાડી દેવું બાપુ, લાઈન તમ તાર ઉપાધિ કરો માં, પણ મને એવું લાગે કે આ ફિટ થઈ જાય. એટલે હવે છે ને તમે કીધું એમ આ તમારો ખંભો છે ને હા હળવો થઈ જાય બાપુ. હા તું કે એમ, પણ સમયે બધા કામ થાય ને એ સારા લાગે. બેનમાં કાંઈ ઘટતું નથી, પણ ઉંમર વધી જાય ને બેટા, પછી છોકરાઓ સારા છોકરાઓ હોય ને એ હા ન પાડે, એ વાતની ઉપાધિ છે. એ વાત તો તમારી સાચી છે બાપુ, પણ આ છે ને બધું ઉપરવાળાના હાથમાં છે. આ જોડી ઈ બનાવે અને ઈ તોડે, બરોબર? આપણે તો ખાલી નિમિત્ત થઈ કે બે પરિવાર ભેગા થાય, વાતચીત કરીએ, ગોળધાણા ખાઈએ, લગ્ન કરાવીએ. બાકી હાલવું ન હાલવું એ બધું ઉપરવાળાના હાથમાં છે. એ વાત તો તારી સાચી જ છે. અને હવે વણ લાગે ને કે સોમાં મોઢું બેસે એવું લાગે, જો ને તે વાદળાનો આદર નથી. અરે ભાઈ સવારમાં ટાઈટ પડે જો, એટલે આ મફલર બાંધીને આવ્યો છું. આ બપોરે તડક્યો પડે અને રાતનું છે ને આ સવારે આવીએ ને તો અમુક આ મોલેજમાં તમે જો ને તો હાલ્યું ન થાય એટલી તો મહી થઈ છે, અને આ આખા લુગડાય ભીના થાય એટલો ઝાકળ પડે છે. બોલો સારું, હવે તારું કામ જો ન પતે તો મંજાને બોલાવી છે ને વહેલા હેર જાજે. એને હવે ઈ મને સારું કરાવવા બોલાવે, તમે એની ક્યાં કરો છો? આ મને બધું આવડે, તમે ઉપાધિ કરો માં. આમ જોવો મહેમાન આવે એટલે બોલાવજો પાછા. એ આ બાપુ પણ બહુ ઉપાધિ કરે. બસ આ એટલી બધી ઉપાધિ આ ઉંમરમાં હારી નથી, પણ હવે આ બાપુને સમજાવે કોણ નીમાં. આ યાર પાનું યાનું નથી યાર, હું બળતરા કરવી હવે. ક્યાં ગયું એલા? એ ધીરિયા, આ ટ્રેક્ટર નું પાનું ક્યાં મેલ્યું? ક્યાં ખોવાઈ ગયા બેનબા? ક્યાંય નથી ખોવાણી, એમ બસ બેઠી જ દે. મને હંધીએ ખબર પડે છો. આમ ઝીણું ઝીણું આ તમારી હસી, ઝીણું ઝીણું શરમાવાનું. જાઓ ને ભાભી, હવે તમારે બીજું કઈ કામ છે કે નહીં? બધુંય કામ પતાવીને અને તમારી પાસે આવીશું. હું તમને શું કહું છું, આ તમને છોકરો કેવો લાગ્યો? હા, હું જોવો છો એવી રીતે? આ તમારી જે આ મોઢાના આ રિએક્શન જે છે ને, આ તમે હસો છો ઝીણું ઝીણું, એ જોઉં છું તમને. આમે છે ને બાપુજી કહેતા હતા મને કે ઘરમાં એક નોટ પડી છે ને તેને આપણે વટાવી નાખીએ. એટલે તમે ભાભી, હું કઈ નોટ છું? તો નોટ જ કહેવાવું ને. જવા તમે દો. કાલ સવારે હારે વયા જાઓ હે, તો પછી નથી બોલવું તમારી હારે મારે. લે એમ કઈ રિહાઈ ન જવાય. હું તો છે ને તમારી એને મજાક કરતી હતી. હવે જો તમે હારે વહી જાઓ તો કોણ મજાક કરશે તમારી એને? ન્યા હશે ને મારી નણદુ, નહીં હોય મજાક કરવા હાટો. નણંદુ મજાક નહીં કરે, તમે એની મજાક કરશો. તમે ભાભી થાઓ ને. હે ભાભી, હા, આ છોકરો કેવો લાગ્યો તમને? જો છોકરો તો સારો છે. બાપુજી એને તમારા ભાઈએ વાત કરી હશે તો કંઈક જોઈ કારવીને જ કરી હશે ને. હા ભાભી, પણ એ તો ઠીક. જો હાસુ તો છે ને તમારે જોવાનું છે. અમે તો બધું જોઈ લીધું છે, પણ તમને છોકરો ગમે છે કે નહીં એ જોવાનું છે. જિંદગી તો તમારે કાઢવાની છે ને એની એરે. સાચું કહું ને ભાભી, તે છોકરો મને પણ ગમે છે. એ છોકરાના વિચાર અને મારા વિચાર બંને મળતા આવે છે. જેવો મેં છોકરો પસંદ કર્યો હતો ને, જેવી મારા મનમાં ધારણા હતી ને, એવો જ છોકરો છે. તમારા ભાઈ કહેતા હતા કે તોય છે ને એક વખત કે બેનને પૂછી લેજે, કદાચ કે અમારી પાસે શરમાતી હોય પણ એ કે તારી એરે તો વાતું કરશે ને, એટલે હું તમારી પાસે આવી છું પાકું કરવા. હા ભાભી, છોકરો તો મને ગમે છે. છોકરો ગમે છે ને ફૂલ એન્ડ ફાઇનલ? હા ભાભી, છોકરો મને ગમે છે. પણ મને નથી ગમતો, થોડોક કાળો ને એવો નથી લાગતો. ભાભી, છોકરાના ગુણ જોવાના હોય. મેં તો બાપુજીને કહી દીધું આપણે ન્યા નથી કરવું, આપણે બીજો છોકરો ગોતી. ભાભી, કા કાંઈ નહીં, તમને મારા બાપુજીને અને ભાઈને જેમ ઠીક લાગે ને એમ કરજો બસ. એ તમને ગમે જ છે એવું ને? ત્યાં જ કરવું છે એવું ને? હું તો મજાક કરું છું બેનબા. આપણે તમે જ્યાં ગમે ને ત્યાં જ તમારું હક પણ કરવું છે. તમે ખુશ એમાં અમે ખુશ. હા ભાભી. હવે રાજી ને?
હું તો ખુશ જ છું, પણ તમે કહો છો ને કે છોકરો કાળો છે તો એના રંગરૂપ ના જોવાના હોય, એના ગુણ જોવાના હોય, એના સંસ્કાર જોવાના હોય. એ છોકરો કાળો છે તો એના સંસ્કાર કેટલા સારા છે. અને મેં થોડીક વાત કરીને તો એ પૂરી વાતને સમજી ગયા છે. હાસી વાત છે બેનબા. આ ભલે ખાનદાની ખોયડું છે એ જે હોય પણ છોકરામાં છે ને ગુણ ઘણાય છે, અને તમે છે ને ખૂબ ખુશ રહો ન્યા, એટલે અમારે ઉપાધિ નહીં પછી ઘડીએ વારે. હવે તમે તમારું કામ કરો છો કે મને હેરાન કરશો તમે અહીંયા બેઠા એટલે બેઠા? તમારે હજી હું જાવ એટલે પાછળથી સપનામાં ખોવાઈ જવાનું છે. ભાભી, જાઉં છું તો તમારે છે ને સપના જોવો. હું કઈ સપના નથી જોતી, બેઠી છું. જોજો આમને એમ છે ને ગાંડા ન થઈ જતા. ભાભી તમે જાઓ તો હવે. આ મહેમાન છે ને દર વખતે રાહ જોવરાવે, કોને ખબર શું કરતા હોય. આ તમે મને ફોન કર્યો, હું ઘરે આવ્યો વાડીએથી, આ ટ્રેક્ટર અધૂરું મેલીને આવ્યો છું. હા, જો. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો બા. હા, કેમ એકલા આવ્યા? આ એકલા જવું પડે ભાઈ, શું થાય ત્યારે બીજું. જય શ્રી કૃષ્ણ. તમારો દીકરો ન આવ્યો હારી? અરે ભાઈ, આ સગપણ પાકું કરવા આવ્યા હોય ત્યાં વરરાજો થોડો હાથે આવે એ વાતે તમારી હાચી છે હો. ત્યારે મતલબ એ થયો કે હવે આપણું આ હકવાન નક્કી થઈ ગયું. નક્કી હો, પાકું થઈ ગયું. મને તો એવું જ, હું તમને કહેતો જ તો વાડીએ કે જો પાકું થઈ જ જવાનું છે. અને આમે તે આપણી બેનને છે ને આમનો દીકરો ગમી જ ગયો હતો. આ જલ્પાને એને વાત કરી જ દીધી હતી, એટલે મેં તમને કીધું હતું કે છે ને પાકું થઈ જાય. હા, તમારી બેનને મારો દીકરો તો ગમી ગયો છે, પણ મારી અમુક શરતો છે. શરતો? હા, કેવી શરતોની વાત કરો છો તમે? આ કંઈક થોડીક લેવડ દેવડની. લેવડ દેવડની વાત આમ કઈ સમજાતું નથી, આમ ખુલીને વાત કરો તો કઈક સમજ પડે. હવે એમાં એવું છે ને કે તમારી બેનને મારો દીકરો ગમી ગયો છે, હા, એ તો ગમી જ ગયો છે ને. એટલે આ સગપણ હું પાકું કરવા માટે જ આવી છું. તો તમારી જે 70 વીઘા જમીન છે ને એમાંથી 35 વીઘા મારા દીકરાના નામે કરી દેવાની. શું આ શું બોલો છો તમે? હજી તો જમીન જ કીધી, બેસી જાઓ. સાંભળો, પૂરું સાંભળો તો ખરા. પણ આ તમે 35 વીઘા જમીન મને કઈ હરખી રીતે સમજાણું નહીં, આમ હરખી ખુલીને વાત કરો. આ તમે ના બેઠા એટલે મારે ઊભું થઈ જવું પડ્યું હારવાર. પણ તમે વાત જ એવી કરી છે તો અમારે ઊભું થવું જ પડે ને. હવે સાંભળો, આ તો 35 વીઘા જમીન જ કીધી છે મેં. હજી આગળ તો ઘણું બધું બાકી છે કહેવાનું. તમે કહેવા શું માંગો છો? કશું જ નહીં, હું ફક્ત ને ફક્ત મારી જે શરતો છે એ તમને કહેવા માંગુ છું. 35 વીઘા જમીન મારા દીકરાના નામે કરજો, પછી એને એક 5 તોલાનો દોરો અને 1 તોલાની વીંટી કરાવજો સોનાની, અને મારા માટે 10 તોલાનો હાર એક. અરે તમે આ કેવી વાત કરો છો? અરે અમે આ ખેતીમાંથી મહેનત કરીને ઘર ચલાવીએ છીએ અને તમે બધી આ સંબંધમાં આવી શરતો મૂકો છો? જુઓ, આ બધું જે આવવાનું છે મારા ઘરે એ આજે નહીં તો કાલે તમારી દીકરીને જ કામ આવવાનું છે ને બધું. બધી વાત સાચી, પણ આ તમે જે માંગણી કરો છો ને એ છોકરીમાં કઈ ખોટ ખાપણ હોય ને તો તમે માંગણી કરો ને તો બરાબર. તો તમે છે ને દહેજ માંગ્યું કહેવાય. ના, મેં દહેજ નથી માગ્યું. આ તો તમારે તમારી દીકરીને આપવાનું છે ને, એટલે મેં કીધું કે આવતા જતા આપે એની કરતા અત્યારે જ એક સાથે બધું માગી લઉં ને તો નિરાત. અને હા, આ બીજી એક વાત તો રહી ગઈ, મારા છોકરાને 4 વ્હીલરે તમારે લઈ આપવી પડશે એક. જુઓ, આ તમે છે ને વગર જોતી માંગણી કરો છો. હા, બાપ દીકરીને આપે જેટલું પોગતો હોય ને એટલું, પણ આવી બધી શરતો મૂકીને કોઈ ન આપી શકે. જુઓ, હમણાં તમારા જ દીકરાએ કીધું કે અમે આટલું બધું આપીએ તો અમારી દીકરીમાં ખોડ ખાપણ હોય તો આપીએ. હવે હું ના લઉં આ બધું, હું કર્યાવર ના લઉં તો લોકો એવું કહેશે કે આ છોકરામાં કંઈક ખામી હશે, ક્યાંય એનું સગપણ નહીં થતું હોય, તો એની માએ કર્યાવર લીધા વગર છોકરો પરણાવ્યો. તમારા છોકરામાં ખામી નથી ને, એમ મારી બેને હોય કામે હોહર વિશે હું કામ આવડે છે ને આને પૂછો, એની ભાભી છે ને બધી ખબર હોય. અમારી નણંદને છે ને હંધુય શીખડાયું છે, હોમાં હોહરવા નીકળે એમ છે, અને ક્યાંય છે ને કામમાં પાછા પડે એમ નથી. અને હાસુ કોને માસી, નાના મોઢે મોટી વાત કરું છું, તમે જ્યારે હારે આવ્યા તો તમારા માવતરે તમને શું આપ્યું હતું? મારા માવતરે મને શું આપ્યું તો એ બધું પૂછવા વાળા તમે કોણ? આ બધું બોલવાનો હક તમને નથી. હું દીકરાની માં છું ને એટલે આ બોલવાનો અધિકાર બને છે. દીકરીના મા બાપના નાક તો નીચા જ હોય હંમેશા. તો માસી, એ પણ દીકરીની માં જ છે, ભાભી છે. ભાભી એટલે માં ઠેકાણે કહેવાય છે.
એટલે એનો હંધોય હક છે બોલવાનો. એમ તો મારી ને એની ઉંમરમાં ઘણો ફેર છે. હજી તમારા પપ્પા બેઠા છે. જે પણ વાત કરવી હોય ને એ તમારા પપ્પા મને કહી શકે છે. તમારા ભાભી છે, તમારી મમ્મીની જગ્યાએ છે, હું વાત સાચી માનું છું. પણ આ ઘરની અંદર હજી વડીલ તરીકે તમારા બાપુ બેઠા છે. જ્યાં સુધી તમારા બાપુ બોલે ને ત્યાં સુધી તમારા ભાભીને બોલવાનો કોઈ હક નથી. પણ મહેમાન, તમે આ સંબંધ કરવા આવ્યા છો કે બગાડવા આવ્યા છો એ કાંઈ ખબર નથી પડતી. હું સંબંધ કરવા જ આવી છું. માસી, અમારે તમને કહેવાય તો નહીં તો પણ હું તમને કહું છું. તમે કીધું ને કે મારા ભાભીની ઉંમરમાં ને તમારી ઉંમરમાં બહુ બધો ફરક છે. સાચી વાત છે. તમારી ઉંમર તો બહુ મોટી છે પણ તમારી સમજણ શક્તિ, તમારી બુદ્ધિ, તમારી વિચારધારા છે ને હાવ નાની છે. અને મારા ભાભી તમારાથી ભલે નાના રહ્યા પણ વિચારધારામાં, સંસ્કારમાં બધી રીતે તમારા કરતાં ક્યાંય ઉપર છે. એટલે એ ખોટી વાત છે ને તમે અમારી પાસે ના કરતા. અને રહી વાત હકપણની, તો હવે તમે હું હકપણની ના પાડતા હતા, હકપણની ના હું જ પાડું છું. ના બાપુ, આવા દહેજ ભીખા માળા હોય ને એના ઘરમાં દીકરી દેવાય નહીં કે લેવાય નહીં. હવે વિચાર કરી લો કે કાલ સવારે બીજી માંગ કરી, તમે એની માંગ પૂરી ના કરી તો એ લોકો મને દુખીને દરિયા કરશે ને. જીવા જેવી નહીં રાખે ને મને એ ઘરમાં. એને મારાથી નથી, એને દહેજથી, એને મિલકતથી એને પ્રેમ છે. એને એ ઘરમાં હોવ નથી જોતી, એને એ ઘરમાં જમીન, દર, દાગીનો, મિલકત એવું જોઈએ છે એને. એટલે છે ને મહેરબાની કરીને તમે આ હકપણને ના પાડી દો. મારે આ હકપણ નથી કરવું. સાચી વાત છે બેનની. બાપુ, અને તમે બીજી એક વાત કાન ખોલીને સાંભળ્યો. આ તમે જે માંગણી કરી છે ને એ માંગણીને તો ભૂલી જ જાઓ, પણ એક ફૂટી કોડીએ તમને નહીં આપીએ. કારણ કે આવા લાલચી પરિવાર સાથે અમારે કોઈ સંબંધ નથી જોડવો. અમને કોઈ રસ નથી તમારામાં. હા, અને મારી દીકરીની વાત સાંભળી લીધી હોય તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.